આપનું સ્વાગત છે। છોટાઉદેપુરથી સમાચાર આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં ભાજપના કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયતના સભ્યને ખખડાવી નાખ્યા। ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે રકઝક થયાનો વિડીયો સામે આવ્યો છે। છોટાઉદેપુર ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે રકઝક થઈ। આ પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયતના સભ્ય સુરેશ રાઠવાને ખખડાવ્યા હતા। રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાતી એકમ કસોટીનો વિરોધ હાલ ચાલી રહ્યો છે। આવતીકાલથી જીસીઆરટીના પૂર્વ પ્રમુખ નલિન પંડિત ઉપવાસ આંદોલન કરવાના છે। ત્યારે આંદોલનને વિવિધ શિક્ષક મંડળ પણ ટેકો આપી રહ્યા છે। વિરોધ અંગે રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિમાં પણ કસોટીનો ભાર ઘટાડવાની વાત છે। વિદ્યાર્થીઓનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરવું જરૂરી છે। આ અંગે અનેક રજૂઆતો કરી છતાં અમલવારી કરવામાં આવી નથી અને જેથી વિવિધ શિક્ષક મંડળે આંદોલનને ટેકો આપ્યો છે। સિચ્યુએશન આ વખતે શું ક્રિએટિવિટી કરી અને કેવી રીતે આ ક્રિએટિવિટીને કારણે ગિનિસ બુકમાં નામ આવ્યું છે। ગુડ મોર્નિંગ અમદાવાદ, ગુડ મોર્નિંગ ગુજરાત, ગુડ મોર્નિંગ ઇન્ડિયા। હું જયસુ ત્રિવેદી, પોતે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ છું। છેલ્લા 10 વર્ષથી લોકોને સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગની બેચ ટ્રેનિંગ આપું છું। અમદાવાદમાં ગુજરાતમાં સ્ટ્રેન્થ ઇન્ડિયા કોચ છું। ઘણા લોકો ફિટનેસ માટે અમદાવાદ પ્રયોગ કરે છે, અમદાવાદ એક્સરસાઇઝ કરે છે, પોતાની રીતે સક્સેસફુલ છે। બટ બીંગ અ કોચ મેં નોટિસ કર્યું ઘણા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તેના માટે વિવિધ કાર્યક્રમો કરી લોકોને સજાગ કરવામાં આવે છે। ત્યારે આ વખતે તો ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ અપનાવ્યો છે। રાજ્યભરમાં આવો પ્રયોગ પહેલી વખત કરવામાં આવ્યો છે। સુરતમાં ટ્રાફિકના જવાનો ડાન્સ કરતા, ગીતો ગાતા તેમજ ડાયલોગ્સ બોલતા લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરી રહ્યા છે અને આના માટે તેઓએ સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે। જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હશે ત્યારે ડ્રામા બતાવી ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે। हमारे जवान सूरत के हर चौराहे पर तुम पर नजर बनाए हुए हैं, समझे? ट्रैफिक सिग्नल छोड़ने की भूल ना करना, वरना हमारे जवान तुम्हारी एक खूबसूरत सी तस्वीर खींच लेंगे और हर चौराहे पर और सूरत के कोने कोने में हमारे जवान कैमरे पर नजर बनाए हुए हैं। जब तुम्हारे घर पर चालान आएगा, ये तुम्हारी खूबसूरत सी तस्वीर देखकर तुम डर जाओगे कि हमने ये भूल कहाँ की, समझे? सुरक्षा नियमों का पालन करे। जो करेगा ट्रैफिक नियमों का पालन, उसे नहीं होगा कभी कोई चालान, समझे? खतरा है मौत वाला, सर पे ना हेलमेट डाला, खतरे से हो जा सावधान, सेफ्टी अपना ले मेरे यार। रेड सिग्नल पर तू रुकना, ड्रिंक है वो ड्राइव न करना, सीट बेल्ट लगाना हर बार, सेफ्टी अपना ले मेरे यार। જે પ્રકારે ડાયલોગ્સ અને ગીતોથી લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે, કેવા પ્રકારે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ તેવું પણ આ ટ્રાફિકના જવાનો લોકોને ડાયલોગ્સ અને ગીતો દ્વારા સમજાવી રહ્યા છે। નવસારી જિલ્લામાં બેલીમુરામાં અંબિકા નદીના પટમાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી છે। પાલિકા દ્વારા બનાવવામાં આવેલી આ ડમ્પિંગ સાઇટ ઉપર વારંવાર આગ લાગવાની ઘટના સામે આવે છે અને જેના કારણે આસપાસમાં રહેતા લોકોની સમસ્યામાં પણ વધારો થયો છે। પ્લાસ્ટિક તેમજ કચરાના ધુમાડાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે। ડમ્પિંગ સાઇટ પર આજે ફરી આગ લાગવાના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાતા જોવા મળ્યા। રાજ્ય સરકાર 9 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ આ ઘન કચરાના નિકાલ માટે આપી છે, પરંતુ એના યોગ્ય જગ્યા કોઈ મળી નથી એવું કરીને નગરપાલિકા જે પગલાં લેવા જોઈએ, કોન્ક્રીટ પગલાં લેવા જોઈએ, એ હજુ સુધી લઈ શક્યા નથી। જમીન માપણી કરાવી, જમીનની શોધ કરી અને આનો કાયમી નિરાકરણ લાવવું જોઈએ। આ એક બહુ અનિવાર્ય દૂષણ જેવું છે। એક બાજુ હરિયાળી ગ્રુપ તરફથી અહીંયા મિયાવાકી જંગલ બનાવ્યું છે ને અહીંયા નાગાસાકી જેવી હાલત છે, તો એ હાલત સુધરે અને ફરીથી અહીંયા બી એક ફાઇન જંગલ બની જાય એવી અમારી હરિયાળી ગ્રુપ તરફથી અમારી સૌની અપીલ છે, સૌ પર્યાવરણ પ્રેમીઓની અપીલ છે અને આનો યોગ્ય નિકાલ લાવે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।
ખાતર માટે ખેડૂતોની લાઇનના દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડાના. અહીં જરૂરિયાત સમયે જ ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને કામ ધંધા મૂકી ખાતર માટે લાઇન લગાવવાની ફરજ પડી. મહીસાગરના લુણાવાડામાં વહેલી સવારથી ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી. લુણાવાડાના શહેરા દરવાજા પાસે આવેલ ખાતર વિતરણ ડેપો પર લાઈનો લાગી. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી. કડકડતી ઠંડીમાં પણ ખાતર લેવા માટે ખેડૂતોએ પડાપડી કરી. ખાતર માટે પુરુષોની સાથે મહિલાઓ પણ જોવા મળી. 2-3 દિવસની રજા હોવાને કારણે ખેડૂતોને ખાતર નહોતું મળ્યું, જેને લઈને સવારથી જ લાઈનો લાગી. ખાતરની સાથે સાથે નેનો યુરિયાના પાઉચ બનાવી વિતરણ કરતા ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો. 266 રૂપિયાની ખાતરની બેગ તેની સાથે નેનો યુરિયાના પાઉચ 30 રૂપિયામાં વેચી 300 રૂપિયા લેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. નેનો યુરિયાના પાઉચનું શું કરવાનું તેમ કહી ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. નવસારી શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. શહેરના ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા શ્વાને માત્ર